हाय फ्रेंड्स, हल बेच चैनल में तमाરું स्वागत है। आज આપણે જોઈશું મોડેલ પેપર 13 કે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામમાં આવી શકે છે। વિડિયોને લાઈક શેર અને હાઈપ કરવાનું ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1, પગના આંગળાની વચ્ચે જોવા મળતા ફંગલ ઇન્ફેક્શનને કયા નામે ઓળખવામાં આવે છે? તો ટીનિયા વેસિકલ્સ, ટીનિયા કેપિટસ, ટીનિયા પેડિસ કે ટીનિયા બોડી। તેની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, ટીનિયા પેડિસ। હવે ટીનિયા વેસિકલ્સનો મતલબ સ્કિન અથવા છાતી પર તમને જોવા મળે, જ્યારે કેપિટસની અંદર યાદ રાખજો, કેપિટસ બી ઘણીવાર પૂછાય તો માથાના ઉપર જોવા મળે। પેડિસ એટલે પગની અંદર જોવા મળે, બોડી એટલે આખા શરીરમાં જોવા મળે છે। પેડિસ મતલબ પેડિલ એટલે ફૂટ, બરાબર। આ શબ્દ પકડીને તમારે ચાલવાનું છે। માથામાં થતી પેડિક્યુલોસિસ, પેડિક્યુલોસિસને આપણે કહીએ જૂને કયા નામથી ઓળખવામાં આવે છે? તો પેડિક્યુલોસિસ પ્યુબિસ, કેપિટસ, કોર્પોરસ કે બોડી લીફ। તો માથામાં થતી પેડિક્યુલોસિસને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો જવાબ આવશે ઓપ્શન પેડિક્યુલોસિસ કેપિટસ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર। પ્યુબિસ એટલે આપણો જે પ્રાઇવેટ ભાગ ગુપ્તાંગ હોય ત્યાં થઈને કહેવાય પ્યુબિસ। કેપિટસ એટલે માથાના ભાગની અંદર, અને કોર્પસ એટલે જે આખા શરીર ઉપર તમને જોવા મળતું હોય છે। ક્વેશ્ચન નંબર 3, સોફ્ટ વોટર એનિમામાં એડલ્ટમાં કેટલા સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવે છે? સોફ્ટ વોટરમાં આપણે એનિમા આપવાનો હોય તો એની અંદરથી જો એક તો પોઝિશન પૂછે કે લેફ્ટ લેટરલ પોઝિશન્સ, અથવા તમે સિમ્સ પોઝિશન પણ આપણે આપી શકીએ, બરાબર। એનિમા કે એની હાઇટ પણ પૂછે તો એની અંદર આપણે જવાબ શું રહેશે એડલ્ટ માટે? તો જવાબ રહેશે ઓપ્શન સી, બી, 500 થી 1000 ml આપણે આપતા હોય છે। એટલે યાદ રાખજો ખાસ, આ જો ઘણીવાર 750 થી 1000 ml પણ આપેલું હોય, બરાબર, તો બી આપણો સાચો આન્સર તમે આ કરી શકો। હવે 100 થી 250 ml ન્યૂબોર્ન માટે, બાળક માટે 250 થી 500 ml, અને એડલ્ટ માટે 500 થી 1000 ml। આ રીતે તમારી સિક્વન્સ યાદ રાખવાની છે, બરાબર। તો અમુક વાર 500 ની જગ્યાએ 750 પણ આપી શકે એક્ઝામની અંદર, એટલે આ બી એડલ્ટ માટે ચાલે, બરાબર। એટલે હંમેશા યાદ રાખવાનું 500 થી 1 લીટરની રેન્જ એડલ્ટ માટે હોય છે, બરાબર। અને જે હાઇટ પૂછે એનીમાં કેન વડે જો તમારે આપવાનું, તો એનીમાંના ટાઈપ્સ તો ખાસ કરવાના। તો એની અંદર આપણે કેટલી 45 સેન્ટીમીટર અથવા 18 ઇંચ, કેટલું? એટલે 1 ઇંચ બરાબર 2.5 સેન્ટીમીટર થાય, ક્લિયર? હવે આ ખાસ યાદ રાખજો। ગેસ દૂર કરવા માટે આપવામાં એનીમાને કેવા કરવામાં આવે છે? તો એનીમાની ટાઈપ્સની વાત કરી તો ગેસ દૂર કરવો હોય તેને કહેવાય, આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, કાર્મિનેટિવ એનીમા, બરાબર। કાર્મિનેટિવ ઇવાક્યુટની અંદર ઇવાક્યુટ બહાર કાઢવું, એટલે સ્ટૂલને બહાર કાઢવા માટે। સોફ્ટ વોટર એડિમા એટલે કે ઓતડાને ક્લીન કરવા માટે। રિટેન એટલે અંદર કોઈ દવા નાખવાની હોય ત્યારે એને આપણે રિટેન કહીએ। કાર્મિનેટિવ ગેસ દૂર કરવા માટે, ક્લિયર? એનીમાં આપતી વખતે એનીમાં કેનની ઊંચાઈ મેં તમને અત્યારે વાત કરી, તો એને જવાબ શું રહેશે? જવાબ રહેશે 30 થી 45, તો ઇંચમાં હોય તો 18 ઇંચ તમારે આન્સર આપવાનો છે। જો આ એનીમાં કેની ઊંચાઈ 45 અથવા 18 ઇંચ, ક્લિયર? નીચેના પૈકી 38.9 સેન્ટીગ્રેડ બરાબર કેટલું ફેરનહીટ થાય? એટલે સૂત્ર આમાં તમને ખાસ આવડવું જોઈએ કે સેન્ટીગ્રેડનું ફેરનહીટમાં ફેરવવાનું, ફેરનહીટનું સેન્ટીગ્રેડની અંદર ફેરવવાનું। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, 102 ફેરનહીટ, બરાબર। હવે જો સૂત્ર શું છે ફેરનહીટનું? કે સેલ્સિયસ ગુણ્યા 9/5 પ્લસ 32, બરાબર। આ રીતે તમારે યાદ રાખવાનું છે, ક્લિયર? ગળાના અંદરની એક્ઝામિનેશન કરવા માટેના સ્કોપને શું કહેવામાં? ધારો કે ગળાની અંદર કોઈ પણ એક્ઝામિનેશન કરવી હોય તો સ્કોપ યુઝ કરીને આપણે શું કહીએ છીએ? જવાબ આવશે ઓપ્શન બી, લેરિંગોસ્કોપ, બરાબર। જોઈ લો, ડાયાગ્રામ જોઈ લો। ઓપ્થેલ્મોસ્કોપ આઈ માટે, લેરિંગોસ્કોપ ગળા માટે, ઓટોસ્કોપ કાન માટે, નેઝલ સ્પેક્યુલમ પણ નાક માટે। લેરિંગ્સને આપણે વોઇસ બોક્સ તરીકે પણ ઓળખીએ છીએ, એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન, ક્લિયર? વોઇસ બોક્સ અથવા સ્વર પેટી આપણે કહીએ ને। સ્ટેથોસ્કોપની તપાસ કરતા કયા પ્રકારના રોગમાં રોંકાઈ પ્રકારનો અવાજ જોવા મળે છે? એટલે સાઉન્ડ બધાના આવડવા જોઈએ, ટાઈપ ઓફ સાઉન્ડ, બરાબર। તો રોંકાઈ પ્રકારનો રોગ કેવા ડિસીઝમાં જોવા મળે? ખાસ કરીને એમાં હાઈ પીચ કયા કહેવાય, લો પીચ કયા કહેવાય, એ ધ્યાનથી કરી નાખજો। તો આપણો જવાબ શું રહે છે? રોંકાઈ તમને ઓપ્શન બી, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસની અંદર જોવા મળશે, બરાબર। ન્યુમોનિયાની અંદર એક્ઝામમાં પૂછે તો ક્રેકલ્સ, પલ્મોનરી એડિમા અને ન્યુમોનિયાની અંદર શું જોવા મળે? તમને ક્રેકલ પ્રકારનો સાઉન્ડ જોવા મળે છે, બરાબર। એમ્ફાયમાં પૂછે તો કે લંગ્સની અંદર પસ કલેક્શન થઈને એમ્ફાયમાં કહીએ છીએ આપણે। સ્ટેથોસ્કોપની તપાસ કરતા હાર્ટના વાલ્વની ખામી હોય તો તેવા કેવા પ્રકારનો અવાજ સંભળાય છે? સ્ટેથોસ્કોપની આપણે તપાસ કરીએ તો વાલ્વની ખામી હોય તો કેવા પ્રકારનો સંભળાશે? તો એની અંદર આપણે જવાબ શું રહેશે? તો હંમેશા યાદ રાખવાનું, હાર્ટની વાલ્વની ખામી હોય ત્યારે કાર્ડિયક મરમર જેવો અવાજ આવશે, બરાબર। કે રોંકાઈ અત્યારે આપણે જોયું કે ભાઈ શ્વાસ નળી જેવો એરવેની અંદર અવાજ આવે, રોંકાઈ કહેવાય। વીજ એ શું છે? વીજ ખાસ કરીને જ્યારે અસ્થમાની કન્ડિશન એટલે સિસોટી જેવો અવાજ આવતો હોય। કેપ્ટેસ એટલે સાંધા અને ફેફસા વચ્ચેનો અવાજ આવતો હોય છે, બરાબર। નીચેના પૈકી માસ્લો હિરાર્કીના મુજબ
ખૂબ જ જરૂરી ફિઝિકલ નીડ્સ કઈ છે કે અંદર નીચે માસ્લો હિરાર્કી આપી એમાંથી જરૂરી નીડ કઈ છે તો લવ, ન્યુટ્રિશન, ઓક્સિજન કે સેટિસ્ફેક્શન. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, ઓક્સિજન બહુ જ જરૂરી છે. હવે જો નીચે ઓક્સિજન, પછી ફૂડ, સેફ્ટી નીડ, લવ બિલોંગિંગ, સેલ્ફ ઇસ્ટીમ અને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન એમ પૂછે. ભાઈ ટોપમાં કઈ હોય માસ્લો હિરાર્કી પ્રમાણે? તો સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. અહીં આ ક્વેશ્ચન ખાસ પૂછે છે એટલે ખાસ યાદ રાખવાનું. બરાબર. ટ્યુનિંગ ફોર્કનો ઉપયોગ નીચેનામાંથી કયા ટેસ્ટ માટે આપણે કરવામાં આવે છે? ટ્યુનિંગ ફોર્કનો ઉપયોગ શાના માટે કરીએ છીએ? વેબર ટેસ્ટ, રેનિંગ ટેસ્ટ, એ બંને અને એક પણ નહીં. તો જવાબ આવશે સી, એ અને બી. બરાબર. વેબર અને રેનિંગ ટેસ્ટ, રીનેસ ટેસ્ટ, રીનેસ એટલે ગુજરાતીમાં અહીંયા લખવાનું મિસ્ટેક થઈ છે, રીનેસ ટેસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. જો આ ટ્યુનિંગ ફોર્કનો આપણે ઉપયોગ કરીએ આ રીતનો અને સાઉન્ડ સાંભળવાનો હોય છે. બરાબર. એટલે વેબર ટેસ્ટની અંદર શું લેટરલાઇઝેશન તમને જોવા મળે કે કયા કાનની અંદર વધુ સંભળાય છે. રીનેસ ટેસ્ટની અંદર શું હોય? એર કન્ડક્શન અને બોન્ડ કન્ડક્શન દ્વારા સંભળાતા અવાજ એટલે કે એર સરખામણી કરવામાં આવે એને કહેવાય રેનિંગ ટેસ્ટ. ક્લિયર? એટલે આમાં કેવું હોય? રેનિંગ ટેસ્ટની અંદર એર કન્ડક્શન ગ્રેટર દેન બોન્ડ કન્ડક્શન આ રીતે કન્ડિશન્સ તમને જોવા મળે. આ કન્ડિશન હોય તો તમને નોર્મલ કન્ડિશન્સ ગણાય. ફોર સ્કોર શાના અસેસમેન્ટ માટે યુઝ થાય છે? યુટીઆઈના, હાઇપરટેન્શનના, લેવલ ઓફ કોન્શિયસ કે ડાયાબિટીસ મેલાઇટસ. તો ફોર સ્કોર આવે છે તો શાના માટે છે? જવાબ આવશે ઓપ્શન સી, લેવલ ઓફ કોન્શિયસ માટે. બરાબર. તો ફોર સ્કોરની અંદર એટલે ફૂલ આઉટલાઇન ઓફ અનરિસ્પોન્સિવનેસ. એનું નામ શું છે? ફૂલ આઉટલાઇન ઓફ અનરિસ્પોન્સિવનેસ. બરાબર. કે જે દર્દીના બ્રેન સ્ટેમના રિફ્લેક્સિસ ચેક કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. નોર્મલ એક્ઝિલરી ટેમ્પરેચર કેટલું હોય છે? તો નોર્મલ એક્ઝિલરી ટેમ્પરેચર જો તમને ઓરલ બી આવડવું જોઈએ, એક્ઝિલરી અને રેક્ટલ જે ડિફરન્સ છે ત્રણનો એ. બરાબર. તો આની અંદર આપણે જવાબ શું રહેશે? એક્ઝિલરી ટેમ્પરેચર કેટલું હોય? તો 97.6. બરાબર. એક્ઝિટ ટેમ્પરેચર 97.6 ફેરનહીટ હોય છે, 98.6 ઓરલ હોય છે, અને રેક્ટલ સૌથી વધારે 99.6 ફેરનહીટ તમને જોવા મળે છે. એટલે યાદ રાખવાનું કે એક્ઝિલરી તાપમાન હંમેશા ઓરલ કરતાં 1 ઓછું અને રેક્ટલ કરતાં 2 ઓછું હોય છે. બરાબર. એનોસ્મિયા એટલે શું? જો લખવામાં અમુક વાર મિસ્ટેક થઈ જાય છે. બરાબર. તો ટાઈપિંગમાં એનિસ્મિયા એટલે શું થઈ જાય? એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, લોઝ ઓફ સેન્સ ઓફ સ્મેલ. કે જે સાંભળવાનું હોય એ આપણે બરાબર સાંભળવાની શકતા નથી. એટલે સાંભળવાનું જે સુગંધ પારખતા હોય આપણે ગુમાવી બેસીને કહેવાય એનોસ્મિયા. એનોમિયા યાદ ન રાખતા, એનોસ્મિયા. ક્લિયર? કેન્દ્રીય નર્વ એક ઉપર અસર કરે. બીએમઆઈ એટલે શું? તો બીએમઆઈનું પૂરું નામ શું છે? તો બીએમઆઈ બધાને આવડતું જ હોય છે. તો બીએમઆઈનું પૂરું નામ છે બોડી માસ ઇન્ડેક્સ. બરાબર. જે નોર્મલી 17 થી આપણે 24 નોર્મલ હોય છે, અથવા અમુક બુક્સ પ્રમાણે 18.5 થી 24.9 આ રીતનો આપેલો હોય છે. અમુકમાં 18 થી 25 આપેલો હોય છે. ટૂંકમાં 17 નીચે હોય તો અંડર ન્યુટ્રિશન, 25 ઉપર હોય તો ઓવરવેટ, અને 30 ઉપર જાય તો ઓબેસિટી. એ રીતે યાદ રાખજો તમે ખાસ. બરાબર. અને સૂત્ર ધારો કે પૂછે તો એની અંદર વજન કેજીમાં, નીચે જે ઊંચાઈ હોય ઊંચાઈ મીટર સ્ક્વેરમાં, સમા હોય મીટર સ્ક્વેરમાં તમને જોવા મળશે. નીચેના પૈકી પેન્ક્રિયાસના બીટા સેલ્સ કયો હોર્મોન ઉત્પન્ન કરે છે? તો પેન્ક્રિયાસના બીટા સેલ્સ કયો હોર્મોન ઉત્પન્ન કરશે? તો તેનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, ઇન્સ્યુલિન. બરાબર. બહુ જ બધા જ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરજો. જે જરૂરિયાતમંદ સુધી વિડીયો પહોંચી રહે એ લોકોને હેલ્પ થાય એક્ઝામની અંદર. તો ઇન્સ્યુલિન જો ગ્લુકાગોન ક્યાંથી ઉત્પન્ન થાય? તો પેન્ક્રિયાસના આલ્ફા સેલ્સમાંથી ગ્લુકાગોન, બીટા સેલ્સમાંથી ઇન્સ્યુલિન. બરાબર. આ ખાસ એક્ઝામમાં બંનેમાંથી પૂછાય જ છે. બરાબર. નીચેના પૈકી કઈ ગ્લેન્ડ એક્ઝોક્રાઇન તથા એન્ડોક્રાઇન એમ બંને ફંક્શન કરે છે? તો એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન એમ બંનેનું ફંક્શન કોણ કરે છે? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, પેન્ક્રિયાસ શું છે? એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇનનું કામ એ કરે છે. ક્લિયર? મિક્સ ગ્લેન્ડ તમે કહી શકો એને, હિટેરોક્રાઇન ગ્લેન્ડ પણ આપણે એને કહી શકીએ છીએ. નીચેના પૈકી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકના રોગના નિદાન માટે કઈ એનીમા આપવામાં? ધારો ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકનું તમારે નિદાન કરવું હોય તો કઈ તમે એનીમા આપશો? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, બેરિયમ એનીમા આપણે આપતા હોઈએ છીએ. બરાબર. એટલે એમાં શું કરવામાં આવે? એક્સરે કરવામાં આવે બેરિયમ એનીમાની અંદર. બરાબર. સોપેટ એનીમા આપણે આંતરડાને ક્લીન કરવા માટે કરતા હોઈએ છીએ. ગ્લિસરીન એનીમા આપણે એને લુબ્રિકેટ કરવા માટે આપણે કરતા હોઈએ છીએ. એટલું યાદ રાખવાનું, નિદાન માટે હંમેશા બેરિયમનો આપણે યુઝ કરી શકીએ કે જેથી એક્સરેની અંદર એ ક્લિયર કટ દેખાઈ શકે. નીચેના પૈકી બ્રેનના કયા ભાગમાં વોમિટિંગ સેન્ટર આવેલું છે? બ્રેનના કયા ભાગમાં વોમિટિંગ સેન્ટર આવેલું છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન સી, મેડુલા ઓબ્લોંગેટાની અંદર. બરાબર. કે આની અંદર જે ઉલટીનું
છીંકનું અને ઉધરસનું નિયંત્રણ પણ કરે છે મેડ્યુલા ઓબ્લોંગેટા. સેરિબ્રમ શું કરે? વિચારવાનું, યાદશક્તિનું કામ કરે છે. પોન્સ અને મિડ બ્રેન રિફ્લેક્સ કંટ્રોલ આવેલા હોય છે. બરાબર, મેડ્યુલા ઓબ્લોંગેટામાં રેસ્પિરેટરી સેન્ટર, કાર્ડિયાક સેન્ટર પણ આવેલા હોય છે. હિમેટેમેસિસ જેવી કન્ડિશનમાં કયા પ્રકારનો ડાયટ આપવો જોઈએ? હિમેટેમેસિસ જેવી કન્ડિશન્સની અંદર આપણે કયો ડાયટ આપીશું? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? હિમેટેમેસિસ એટલે શું થઈ જાય? વોમિટમાં બ્લડ થવું. બરાબર, એની અંદર આપણે કેવો ડાયટ આપશું? બ્લેન્ડ ડાયટ આપણે આપીશું. ક્લિયર? બ્લેન્ડ ડાયટમાં શું થઈ છે? લોહીની ઉલટી આપણે કહેતા હોઈએ તો લોહીની ઉલટી શું થાય? આની અંદર બ્લેન્ડ ડાયટ આપવાથી આંતરડાને નુકસાન કરે નહીં. એટલે મસાલા વગરનો સાદો ડાયટ જેને આપીને આપણે શું કહીએ છીએ? બ્લેન્ડ ડાયટ તરીકે ઓળખીએ છીએ. બરાબર, નીચેના પૈકી કઈ ફૂગ દ્વારા ઓરલ કેવિટીના ફ્લોરામાં ઇન્ફેક્શન લાગે છે? ઓરલ કેવિટીની અંદર કયા ફૂગ દ્વારા એના ફ્લોરામાં ઇન્ફેક્શન લાગે છે? તેની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે કેન્ડિડિયા આલ્બિકન્સ, જેના કારણે ઓરલ થ્રશ થાય છે. જોઈ લો. બરાબર, એટલે તમને પૂછે કે ઓરલ થ્રશ થવા માટે જવાબદાર શું? તો કેન્ડિડિયા આલ્બિકન્સ. બરાબર, કેન્ડિડિયા આલ્બિકન્સ શું છે? એક ફૂગ છે જેના કારણે ઓરલ થ્રશ જોવા મળતું હોય છે. એની અંદર નિસ્ટેટિન ડ્રોપ્સ નાખવામાં આવે છે. પેઢામાં અથવા ગમની અંદર જે લાગતા ઇન્ફેક્શન આપણે શું કહીએ છીએ? તો ગમની અંદર ઇન્ફેક્શન્સ લાગે એને આપણે શું કહીએ છીએ? જિન્જિવાઇટિસ તરીકે ઓળખીએ છીએ. બરાબર, ગ્લોસાઇટિસ એટલે જીભમાં, ટોન્સિલાઇટિસ એટલે ટોન્સિલમાં, સ્ટોમેટાઇટિસ એટલે આપણે કોને કહીએ છીએ? તો સ્ટોમેટાઇટિસના મોઢાની અંદર જે આખું સોજો આવી જાય એને આપણે શું કહીએ? સ્ટોમેટા ઇન્ફ્લામેશન ઓફ ધી માઉથ. ક્લિયર? નીચેના પૈકી સ્પાઇનલ કોર્ડનો વળાંક એસ આકાર જોવા મળે તો તેને શું કહેવામાં આવે છે? સ્પાઇનલ કોર્ડ એસ આકારની થઈ જાય તેને આપણે શું કહીશું? તેનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, સ્કોલિયોસિસ તરીકે આપણે ઓળખીશું. બરાબર, ખાસ યાદ રાખજો, સ્કોલિયોસિસની અંદર કેવો થઈ જાય? એ શેપનો જોવા મળતો હોય છે. બરાબર, આખું એસ જેવું તમને જોવા મળે. પછી કાઇફોસિસની અંદર તમારે શું યાદ રાખવાનું હોય છે? ખૂંદ નીકળવી, એટલે જે પાછળ નીકળે. બરાબર, જે પાછળ ખૂંદ નીકળે એને આપણે કાઇફોસિસ કહીએ. લોર્ડોસિસની અંદર શું થઈ જાય? કે જે કમરનો ભાગ શું આવશે? જુઓ, આની અંદર જે પ્રેગ્નન્સીમાં આપણને જોવા મળતું હોય છે, કમરના ભાગથી આગળની તરફ પેટ બહાર નીકળતું હોય એને શું કહેવાય? તો લોર્ડોસિસ તરીકે ઓળખીએ છીએ. બરાબર, એ ઉપરથી તમારે યાદ રાખવાનું સ્કોલિયોસિસ. યાદ ના રહેતો ઇન્ટેસ્ટાઇનનો ભાગ હર્નિટેડ થઈને સ્ક્રોટમમાં આવી જાય તે પ્રકારનો હર્નિયા કહેવાય. હર્નિયા એટલે એક જગ્યાએથી ઓર્ગન્સ પોતાની જગ્યાએ ખસી જાય એને આપણે શું કહીએ છીએ? હર્નિયા તરીકે ઓળખીએ છીએ. અને સર્જરીની અંદર આપણે હર્નિયોગ્રાફી કરાવતા હોઈએ છીએ. તો આની અંદર આપણે જવાબ શું આવે? તો આની જવાબ શું આવશે? કે સ્ક્રોટમમાં આવી જાય એનો કહેવાય ઇન્ગ્વાઇનલ હર્નિયા. શું કહીશું આપણે? ઇન્ગ્વાઇનલ હર્નિયા. જો આકૃતિમાં તમને વધારે આઈડિયા આવી જશે. બરાબર, ઇન્ગ્વાઇનલ હર્નિયા કહેવામાં આવે. પુરુષોમાં સૌથી વધારે જોવા મળે છે. હર્નિટેડ ભાગને પ્રોલિન મેશની જાળીથી રિપેર કરવામાં આવે તો એને આપણે શું કહીશું? તો હર્નિયોગ્રાફી, હર્નિયોટોમી, હર્નિયોપ્લાસ્ટી શું કહીશું? તો પ્રોલિન મેશની જાળીથી કરવામાં આવે એને શું કહેવાય? ઓપ્શન સી, હર્નિયોપ્લાસ્ટી તરીકે ઓળખીએ છીએ. જો આ જાળી આ ટાઈપની હોય હર્નિએશન્સની અંદર, બરાબર, એને આપણે શું કહીએ છીએ? મેશ રિપેર તરીકે ઓળખીએ છીએ. હર્નિયોપ્લાસ્ટીમાં કરતા હોઈએ છીએ. બરાબર, પ્લાસ્ટી એટલે તમારે રિપેર કરવું, યાદ રાખવાનું. બરાબર, એટલે ગ્રાફી ધારો કે પૂછે કે ભાઈ હર્નિયોગ્રાફી એટલે શું? તો ખાલી ટાંકા લઈ અને સ્નાયુને આપણે જોડી દઈએ સ્ટીચ લઈને. બરાબર, હર્નિયોટોમી એટલે ભાગને આપણે રિમૂવ કરતા હોઈએ છીએ. ક્લિયર? ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન્સમાં એક ઇન્ટેસ્ટાઇન બીજા ઇન્ટેસ્ટાઇનમાં ઘૂસી જાય તેને શું કહેવામાં આવે છે? એક આંતરડું બીજા આંતરડામાં ઘૂસી જાય તો એને આપણે શું કહીએ છીએ? તેને આપણે કહીએ છીએ ઓપ્શન એ, ઇન્ટુસસેપ્શન. શું કહીએ છીએ? ઇન્ટુસસેપ્શન. જોઈ લો ઇન્ટુસસેપ્શન્સનું એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન જોવા મળે. અથવા તમને એમ કે ભાઈ ટેલિસ્કોપની જેમ અંદર ઘૂસી જાય. બરાબર, બરાબર, એને આપણે શું કહીએ છીએ? ઇન્ટુસસેપ્શન તરીકે ઓળખીએ છીએ. એટલે વોલ્વોલસ જે હતું કે અંદર આંતરડા વળ થઈ જવું, વળ જેવું થઈ જવું. બરાબર, અને આની અંદર જો ખાસ એવું છે ઇન્ટુસસેપ્શન્સની અંદર એનું સ્ટૂલ કેવું દેખાય? તો રેડ કરંટ જેલી લેક સ્ટૂલ જોવા મળે. કેવું? કરંટ જેલી લેક સ્ટૂલ તમને આની અંદર જોવા મળશે. એમ્બ્રોઇડ્સને ફિઝિંગ કરી નેક્રોસિસ ડેવલપ કરવાના ઓપરેશન શું કહેવામાં આવે છે? એમ્બ્રોઇડને ફ્રીઝ કરી દેવામાં આવે, ફિઝિંગ કરવામાં આવે, પછી નેક્રોસિસ ડેવલપ કરીને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ, જવાબ આવશે ઓપ્શન એ, ક્રાયો સર્જરી. જોઈ લો આકૃતિમાં, જોઈ લો ક્રાયો સર્જરી આપણે કોને કહેવાય? ક્રાયો મતલબ શું? તો ઠંડુ કરવું. બરાબર, બરફની જેમ ઠંડુ કરવું અને એના મસાલા મેમ્બર્સને કહીએ મસાલા નાશ કરવાની પદ્ધતિને આપણે શું કહીએ છીએ? ક્રાયો સર્જરી તરીકે ઓળખીએ છીએ. સ્ક્લેરોથેરાપીમાં શું કરવામાં આવે? ઇન્જેક્શન આપવામાં આવે. અને એબ્રેક્ટોમીની અંદર આપણે શું કરવામાં આવે? એમ્બ્રોસને કટ કરવામાં આવે છે. એટલે ક્રાયો સર્જરીમાં હંમેશા લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે.
ઓપ્ટિક નર્વમાં ડેમેજ શાના દ્વારા અસેસ કરવામાં આવે છે? ધારો કે ઓપ્ટિક નર્વ ડેમેજ થઈ હોય તો કયા ટેસ્ટ દ્વારા આપણે એને અસેસ કરીએ છીએ? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? પેરીમેટ્રી ટેસ્ટ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? ઓપ્ટિક નર્વમાં ડેમેજ થાય તો એને આપણે પેરીમેટ્રી ટેસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? પેરિટોનિયલ કેવિટીમાં ફ્લુઇડ જમા થાય તો તે કન્ડિશનને શું કહેવાય છે? પેરિટોનિયલ કેવિટીની અંદર ફ્લુઇડ જમા થાય તેને આપણે શું કહીએ છીએ? એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, એસાઇટિસ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર? એસાઇટિસ એટલે કે જે પેટની અંદર જે પેરિટોનિયલ કેવિટીની અંદર ફ્લુઇડનો ભરાવો થઈ જાય અને એસાઇટિસ તરીકે ઓળખીએ છીએ. લીવર એપ્સિસ એટલે કે લીવરની અંદર કોઈ પસ કલેક્શન્સ થવું. બરાબર? નેક્રોસિસ એટલે શું થાય? લીવરના જે સેલ્સ હોય ડેથ પામે. એટલે આવા પેશન્ટને હંમેશા લો સોડિયમ ડાયટ આપવાનો. કેવો ડાયટ આપીશું? લો સોડિયમ ડાયટ. બરાબર? ખાસ યાદ રાખજો. મગજની અંદર કનેક્ટિવ ટિશ્યુમાં મેલિગ્નન્ટ ટ્યુમર જોવા મળે તેને શું કહેવાય? તો કનેક્ટિવ ટિશ્યુની અંદર મેલિગ્નન્ટ ટ્યુમર જોવા મળે એને આપણે શું કહીએ છીએ? તો એની અંદર આપણે જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, સાર્કોમા. બરાબર? હવે જો આ કાર્સિનોમાં તમે કોને કહીશું? તો તમારે શું યાદ રાખવાનું? EC અથવા CE. બરાબર? તમે જે યાદ રાખતા હોય એ યાદ રાખવાનું કે ભાઈ કાર્સિનોમા તો એપિથેલિયલ ટિશ્યુની અંદર, સાર્કોમા કનેક્ટિવ ટિશ્યુની અંદર તમને મેલિગ્નન્ટ જોવા મળતા હોય છે. બરાબર? સ્પ્લીનની સાઇઝ ખૂબ જ વધી જાય તેને શું કહેવામાં આવે? સ્પ્લીનની સાઇઝ નોર્મલ કરતાં વધી જાય તેને આપણે શું કહીએ છીએ? સ્પ્લિનોમેગાલી. મેગાલી મતલબ પોતાની સાઇઝ મોટી થવી. એ રીતે યાદ રાખવાનું. આગળ ગમે તે ઓર્ગન્સનું નામ હોય. બરાબર? જોઈ લો. સ્પ્લીન નોર્મલ કરતાં વધી જવું. અને ખાસ કરીને સ્પ્લિનોમેગાલી મલેરિયાની અંદર અને ટાઇફોઇડ જેવા ઇન્ફેક્શનમાં જોવા મળે છે. ઇમ્પેક્ટ ફ્રેક્ચર બીજા કયા નામે ઓળખાય છે? તો ઇમ્પેક્ટ ફ્રેક્ચર બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન સી, બકલ્ડ ફ્રેક્ચર. બરાબર? ઇમ્પેક્ટ ફ્રેક્ચરને તમે બકલ્ડ ફ્રેક્ચર તરીકે પણ ઓળખ્યો છો. બરાબર? એમાં શું થાય? ઇમ્પેક્ટ ફ્રેક્ચર હાડકું એક તૂટીને બીજા હાડકાની અંદર ઘૂસી જાય છે જેને આપણે બકલ્સ પણ તરીકે ઓળખીએ છીએ. ગ્રીન સ્ટિક ફ્રેક્ચર બાળકોની અંદર જોવા મળે. પૂછે બાળકોની અંદર કઈ ફ્રેક્ચર જોવા મળે છે? તો ગ્રીન સ્ટિક તમને જોવા મળશે. બરાબર? અને બકલ્સ ફ્રેક્ચર હંમેશા મોટેભાગને બાળકોની અંદર કાંડાની અંદર જોવા મળતું હોય છે. ક્લિયર? સ્પ્લાન્ટિંગ સાઇન ક્યારે જોવા મળે? સ્પ્લાન્ટિંગ સાઇન ક્યારે તમને જોવા મળે છે? આવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સ્પ્લાન્ટિંગ સાઇન એટલે શું થઈ જાય? અને આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, ફિટસ ડેથ થયા પછીના 6 દિવસે તમને જોવા મળે. બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એ ડેથ થઈ જાય એના પછી 6 દિવસ પછી તમને જોવા મળતું હોય છે. એટલે કે આયુડ ઇન્ટ્રાયુટેરાઇન ડેથ થાય પછી આ જોવા મળે. અને અંદર શું થઈ જાય? મગજના જે મસલ્સ હોય અથવા સ્નાયુ હોય એના સંકોચનના કારણે જે આપણું સ્કલના બોન્સ હોય એકબીજા ઉપર શું થઈ જાય? આ રીતે ઓવરલેપિંગ થાય. શું થઈ જાય? ઓવરલેપિંગ જોવા મળે. બરાબર? જે 4 થી 7 દિવસની અંદર જોવા મળે. એક્સરે અને સોનોગ્રાફીમાં આપણે જોઈ શકીએ છીએ. અને આ સાઇન આઈયુડીમાં યુઝ થાય છે. ક્લિયર? આઈયુડી છે એવી ખાતરી આપે છે સ્પ્લાન્ટિંગ સાઇન. EMTSL એટલે EMTSL નો મતલબ શું થાય? નામ પૂછી શકે. વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. તો એની આપણે જવાબ શું આવશે? એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર, જેની અંદર આપણે CCT કોલ્ડ કંટ્રોલ કોલ્ડ ટ્રેક્શન ઇન્જેક્શન ઓક્સિટોસિન આપણે આપીએ છીએ. બરાબર? શું કરીએ? જો યુટ્રોટોનિક આપીએ, કંટ્રોલ કોડ ટ્રેક્શન કરીએ, યુટ્રાઇન મસાજ કરીએ અને યુટ્રોટોનિકની અંદર ઓક્સિટોસિન આપીએ. આ 3 આની અંદર આપતા હોઈએ છીએ. અને PPH રોકવા માટે બહુ જ મહત્વનું છે. આ થર્ડ સ્ટેજની અંદર તમને જોવા મળે છે. ક્લિયર? લેબરના 3જા તબક્કાના એક્ટિવ મેનેજમેન્ટમાં નીચેનામાંથી કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? એક્ટિવ મેનેજમેન્ટની અંદર આપણે કયું આપશું? 3જો તબક્કો પૂછ્યો છે તેની અંદર આપણે આંખો બંધ કરીને જવાબ આપવાનો કે ઓક્સિટોસિન. શું આપીશું? ઓક્સિટોસિન. શું કેટલું આપવામાં આવે છે? તો 10 ઇન્ટરનેશનલ યુનિટ. કેટલું? 10 ઇન્ટરનેશનલ યુનિટ આ પૂછાય છે. બરાબર? અને યુટ્રસના સંકોચન માટે બહુ જ જરૂરી છે. બરાબર? મેગ્નેશિયમ સલ્ફેટ શામાં આપીએ આપણે? આમ એક્લેમ્સિયાની અંદર આપતા હોઈએ છીએ. બરાબર? અને બેટનાસોલ બાળકોના લંગ્સ પ્રોબ્લેમ્સમાં આપણે આપતા હોઈએ છીએ. બરાબર? પ્લેસેન્ટા પ્રીવિયાનું નીચેનામાંથી કયું એક લક્ષણ નથી? જો પ્લેસેન્ટા પ્રીવિયાનું તમને પૂછે મેન ક્લાસિકલ સાઇન કયું હોય છે તો એની અંદર ખાસ યાદ રાખવાનું. એક તો પેનલેસ બ્લીડિંગનું ક્લાસિકલ સાઇન જોવા મળે, પણ આમાંથી 3 લક્ષણ છે, એક નથી. બરાબર? તો ડાર્ક બ્લડ કલર જોવા મળે, ફ્રેશ બ્લીડિંગ જોવા, વારંવાર બ્લીડિંગ કરે. જવાબ શું આવશે? તો આની જવાબ આવશે ઓપ્શન ડી, ડાર્ક કલર બ્લડ જોવાના મળે, ફ્રેશેસ તમને જોવા મળે છે. પેનલેસ જોવા મળે એ ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? અને ડાર્ક બ્લડ શામાં જોવા મળશે? અબ્રુપ્ચો પ્લેસેન્ટાની અંદર તમને જોવા મળશે. અને અબ્રુપ્ચો પ્લેસેન્ટામાં ખાસ બોર્ડ લાઇક સ્ટ્રક્ચર તમને જોવા મળે. એ બી પૂછાયેલો ક્વેશ્ચન છે. જો બંનેનો ડિફરન્સ અહીંયા છે. આ પેનલેસ હોય, અબ્રુપ્ચો પ્લેસેન્ટા પેનફુલ હોય, ડાર્ક રેડ અને બ્રાઇટ રેડ. ક્લિયર? આ બે અબ્રુપ્ચો પ્લેસેન્ટા અને પ્લેસેન્ટા પ્રીવિયા યાદ રાખજો ખાસ. નીચેના પૈકી કયો ભાગ યુરેથ્રલ અને વજાઇનલ ઓપનિંગમાં આવેલો હોય છે? કયો ભાગની અંદર વજાઇનલ અને યુરેથ્રલ ઓપનિંગ આવેલો હોય છે? તો અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, વેસ્ટિબ્યુલની અંદર તમને જોવા મળે. આ રીતનું વેસ્ટિબ્યુલ હોય. બરાબર?
જેની અંદર પહેલાં યુરેથ્રલ ઓપનિંગ પછી વજાઇનલ ઓપનિંગ તમને જોવા મળે. બરાબર, આની અંદર બાર્થોલિન ડક્ટ્સ પણ ખુલતી હોય. કઈ બાર્થોલિન ડક્ટ્સ પણ વેસ્ટિબ્યુલની અંદર ખુલતી હોય છે. ક્લિયર? સામાન્ય રીતે યુટ્રસનું વજન કેટલું હોય છે? સામાન્ય રીતે યુટ્રસનું વજન નોર્મલી કેટલું હોય છે? તો એ હોય છે 60 ગ્રામ હોય છે. બરાબર, ઘણાને આ ખબર હોતી નથી. બરાબર, અને જ્યારે પ્રેગ્નન્સીના એન્ડની અંદર એ કેટલું થઈ જાય છે? 1000 ગ્રામ જેટલું એ થઈ જતું હોય છે. બરાબર, એટલે તમને પૂછે તો યાદ રાખજો. ખાસ કરીને ડાયમેન્શન પૂછે તો 7.5, 5 અને 2.5. બરાબર, 2.5 એટલે આ રીતે 2.5 ઘટાડતા જવાનું તો તમને ખાસ આઈડિયા આવી જાય. બરાબર, પિયર આકારનું તમને જોવા મળતું હોય છે. યુટ્રસના વચ્ચેના લેયરને શું કહેવામાં આવે? યુટ્રસના વચ્ચેના લેયરને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ જો પેરીમેટ્રિયમ આઉટર લેયર, માયોમેટ્રિયમ વચ્ચેનું લેયર, મસલ્સનું બધું એન્ડો અંદરનું લેયર. જવાબ આવશે ઓપ્શન બી, માયોમેટ્રિયમ્સ. ક્લિયર? કે માયોમેટ્રિયમ શું હોય? કે ભરપૂર અહીંયા મસલ્સ આવેલા હોય, સ્નાયુનું બનેલું હોય છે. ડિલિવરી વખતે જે કોન્ટ્રાક્શન્સ થાય એની અંદર માયોમેટ્રિયમ મહત્વનો રોલ ભજવે છે. યુટ્રસને પેલ્વિક ફ્લોરમાં આધાર આપવા માટે કયા મસલ્સ ભાગ ભજવે છે? યુટ્રસને પેલ્વિક ફ્લોરની અંદર જે સપોર્ટ કરવો જોઈએ, સપોર્ટની અંદર કયા કયા મસલ્સ હોય? બ્રોડ, રાઉન્ડ, ઇલિયોસેક્રલ લિગામેન્ટ કે ઉપરના તમામ. અને આપણો જવાબ શું રહેશે? ઓપ્શન ડી, ઉપરના તમામ. બરાબર, જો બ્રોડ લિગામેન્ટ, આ બ્રોડ લિગામેન્ટ, આ રાઉન્ડ લિગામેન્ટ, બરાબર, એ શું કરે છે? યુટ્રસને સપોર્ટ આપવામાં મદદ કરે છે. ક્લિયર? જેથી શું થઈ જાય? યુટ્રાઇન પ્રોલેપ્સ થતું અટકાવે. ખાસ કરીને યુટ્રાઇન પ્રોલેપ્સ થતું અટકાવે. 100 ml માતાના ધાવણમાંથી કેટલી કેલરી મળે છે? 100 ml માતાના બ્રેસ્ટ મિલ્કમાંથી કેટલી કેલરી મળશે? તો ત્યારે આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે 70 કેલરી. અંદાજ 60 થી 70 કેલરી જવાબ આવતો હોય છે. બરાબર, તો કેલરી કેટલી મળે 100 ml માંથી? 60 થી 70. બરાબર, બીજું શું મળે? કાર્બોહાઈડ્રેટમાં જેમાં લેક્ટેઝ ખાસ મળે, લેક્ટોઝ હાઈએસ્ટ પ્રમાણમાં હોય. બરાબર, માતાના મિલ્કની અંદર. અને પછી બીજું પ્રોટીન ઓછા પ્રમાણમાં તમને જોવા મળતું હોય છે. આ ખાસ યાદ રાખજો. નીચેના પૈકી ફેલોપિયન ટ્યુબના કયા ભાગમાં ઓવમનું ફર્ટિલાઇઝેશન થાય છે? તો ફેલોપિયન ટ્યુબના કયા ભાગમાં ઓવમનું ફર્ટિલાઇઝેશન જોવા મળશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, એમ્પ્યુલાની અંદર તમને જોવા મળે છે. બરાબર, ઇસ્થમસ શું છે? ટ્યુબનો સાંકડો અને સીધો ભાગ છે. બરાબર, ઇન્ટરસ્ટિશિયલ કે જે યુટ્રસની દિવાલ હોય, વોલ હોય, એના આવેલી ટ્યુબનો ભાગ છે. ઇન્ફન્ટિબ્યુલિયમ શું છે? ઓવરીની નજીક આવેલો ભાગ છે. આ ઓવરીની નજીક આવેલો ભાગ ઇન્ફન્ટિબ્યુલ. ઇસ્થમસ યુટ્રસ જોડે આવેલું હોય છે. બરાબર, એમ્પ્યુલા શું છે? સૌથી લાંબો અને પહોળો ભાગ પૂછે તો એમ્પ્યુલા છે, જ્યાં ફર્ટિલાઇઝેશન જોવા મળતી હોય છે. ફેલોપિયન ટ્યુબની લંબાઈ પૂછે તો 10 સેન્ટીમીટર ફેલોપિયન ટ્યુબની લંબાઈ હોય છે. ક્લિયર? કોર્પસ લ્યુટિયમનું ફોર્મેશન શામાંથી થાય છે? કોર્પસ લ્યુટિયમ શામાંથી બને છે? એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ગ્રાફિયન ફોલિકલ્સમાંથી બનતું હોય છે. શામાંથી બને? ગ્રાફિયન ફોલિકલ્સમાંથી બને છે. કોર્પસ લ્યુટિયમ શરૂઆતના ભાગની અંદર કયો હોર્મોન્સ ઉત્પન્ન કરે? શરૂઆતમાં કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોન હોર્મોન. કયો? પ્રોજેસ્ટેરોન હોર્મોન કે જે પ્રેગ્નન્સી જાળવી રાખવા માટે મદદરૂપ હોય છે. બરાબર, સ્પર્મનો કયો ભાગ ઓવમમાં દાખલ થાય છે? તો સ્પર્મનો કયો ભાગ ઓવમની અંદર દાખલ થાય છે? તો આ બી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આની અંદર જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, એક્રોઝોમ. બરાબર, શું આવશે? જવાબ એક્રોઝોમ્સ. કે એની જે પૂંછડી ટેલ હોય એ ખાલી ફક્ત તરવા માટે હોય છે, જોઈ લો. બરાબર, પછી આની જે ઓટોઝોમ્સ હોય, રંગસૂત્રોનો પ્રકાર છે. એક્સોઝોમ એ શું? હેડ કેપ છે. બરાબર, અને બીજું એન્ઝાઇમ હોય છે. હવે આગળ જોઈએ આપણે ટેટ્રોલોજી ઓફ ફેલોટમાં નીચેના પૈકી કઈ કન્ડિશનનો સમાવેશ થાય છે? ટેટ્રોલોજી ઓફ ફેલોટમાં નીચેનામાંથી કઈ કન્ડિશનનો સમાવેશ થતો નથી? તો ઓવરરાઇડિંગ એઓર્ટા, પલ્મોનરી સ્ટેનોસિસ, પીડીએ કે વેન્ટ્રિક્યુલર સપ્ટલ ડિફેક્ટ. તો ટેટ્રોલોજી ઓફ ફેલોટની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી, પીડીએનો સમાવેશ થતો નથી. બરાબર, ખાસ આની અંદર તમારે યાદ રાખવાનું 4 ખામી હોય. એક તો વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, પલ્મોનરી સ્ટેનોસિસ, ઓવરરાઇડિંગ એઓર્ટા અને રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી. બરાબર, આ 4 કન્ડિશન સમાવશે ટોપની અંદર તમને જોવા મળશે. તમારે યાદ રાખવું તો પ્રૂવ કરીને યાદ રાખવાનું, તો પણ તમે યાદ રાખી શકશો. હાઇપરટોનિક ડિહાઇડ્રેશન્સવાળા બાળકમાં આઈવી પોટેશિયમ આપતી વખતે નીચેના પૈકી નર્સ તરીકે તમે શાના અસેસમેન્ટને પ્રાયોરિટી આપશો? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? એ હાઇપરટોનિક ડિહાઇડ્રેશન્સવાળું બાળક છે, આપણે આઈવી આપીએ પોટેશિયમ, તો શું ધ્યાનમાં રાખવાનું હોય? પોટેશિયમ ચાલતું હોય તો આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, યુરિન આઉટપુટ ચેક કરવું પડે. શું કરવું પડે? પોટેશિયમ ચાલતું હોય એટલે યુરિન આઉટપુટ ખાસ જોવાનું હોય. આપણે શું જોઈશું? યુરિન આઉટપુટ. બરાબર, કારણ કે ઊંચું થઈ જાય છે કે એની અંદર યુરિન વધારે પાસ કરવો પડે છે. હાઇપર કેલિમિયાની કન્ડિશન્સ થવાના ચાન્સીસ રહે છે. બરાબર,
બાળકમાં સંકન ફોન્ટાનેલ એ નીચેના પૈકી શાની નિશાની છે? સંકન ફોન્ટાનેલ શામાં જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું છે? મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે, આપણે વારંવાર પૂછાયેલો છે. જવાબ રહેશે ઓપ્શન એ, ડિહાઇડ્રેશનની અંદર. બરાબર. જુઓ, આ બલ્જિંગ ફોન્ટાનેલ એટલે એનું ત્યાં ઇન્ક્રીઝ પ્રેશર વધી જાય, સંકન એટલે ખાડો પડી જાય. બરાબર. ડિહાઇડ્રેશન્સમાં તમને જોવા મળશે. આ બે વસ્તુ યાદ રાખવાની છે. અને કર્નિંગ સાઇન પૂછે તો મેનિન્જાઇટિસની અંદર તમને જોવા મળે છે. ક્લિયર? અને બલ્જિંગ ફોન્ટાનેલ એ આઈસીપી જ્યારે વધી જાય એટલે કે હાઇડ્રોસિવિલસની કન્ડિશન્સમાં તમને જોવા મળે છે. નેફ્રોટિક સિન્ડ્રોમ્સ તો નીચેનામાંથી પૈકી કયું મુખ્ય ક્લિનિકલ સાઇન છે? નેફ્રોટિક સિન્ડ્રોમ્સની અંદર નીચેનામાંથી કઈ ક્લિનિકલ સાઇન તમને જોવા મળશે? તો આનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, માસિવ પ્રોટીનુરિયા. બરાબર. એટલે કિડની ફિલ્ટર ના કરવાથી હોય તો પ્રોટીન પેશાબની અંદર, યુરિનની અંદર બહાર નીકળી જતું હોય છે. હિમેચ્યુરિયા એટલે બ્લડની યુરિનની અંદર લોહી બહાર આવવું, એને શું કહેવાય? હિમેચ્યુરિયા તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. ઓટોલાની ટેસ્ટ કોના માટે કરવામાં આવે છે? તો ઓટોલાની ટેસ્ટ આપણે કોના માટે કરીએ છીએ? આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, કોન્જિનેટલ હિપ જોઈન્ટ માટે. શેના માટે? કોન્જિનેટલ હિપ જોઈન્ટ માટે, અથવા ડીડીએચ તમે કહી શકો એના. બરાબર. એના માટે આપણે કરતા હોઈએ છીએ. નવજાત બાળકોની અંદર જે થાઈનો સાંધો હોય, બરાબર, એ જન્મથી ખસી ગયો હોય તે ચેક કરવા માટે આપણે ઓટોલાની અને બાર્લો ટેસ્ટ કરીએ છીએ. બરાબર. બીજું બાર્લો ટેસ્ટ પણ આવે છે ને ઓટોલાની ટેસ્ટ, એ બંને ડીડીએચ માટે યુઝ થાય છે. બરાબર. યાદ રાખજો આ ક્લિયર કટ. બાર્લો ટેસ્ટમાં શું હોય? સાંધાને બહાર કાઢે એટલે કે ડિસલોકેટ હોય. અને જ્યારે ઓટોલાની અંદર શું હોય? સાંધાને ફરીથી અંદર બેસાડવામાં આવે એટલે કે રિડ્યુસ કરવામાં આવે. આ બંને કન્ડિશન યદ રાખજો. નીચેના પૈકી બાળકો માટે મેડિસિન ડોઝ કે કેલ્ક્યુલેટ કરવા માટેની કઈ ફોર્મ્યુલા છે? તો બાળકો માટે મેડિસિનના ડોઝ નક્કી કરવો હોય તો કઈ ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ? યંગ્સ ક્લાર્ક રૂલ્સ કે ફ્રાઇડ રૂલ્સ કે ઉપરના તમામ? અને આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, અબોવ. બરાબર. હવે બાળકોની અંદર શું હોય? ઉંમર, એજ, બરાબર, એટલે એજ, વેટ અને એજનો મંથ, આ રીતે આપણે કરતા હોય. યંગ્સે શું કીધું હતું? 1 થી 12 વર્ષના બાળકનું. ક્લાર્કે શું કીધું હતું? કે વેટ પ્રમાણે હોવું જોઈએ. આ ત્રણેય યાદ રાખજો. મેં એ રીતે આરતી મસ્ત આપ્યું છે. અને ફ્રાઇડે શું કર્યું હતું? કે 1 વર્ષથી નાના બાળકો હોય તો કયો ફોર્મ્યુલા યુઝ કરશો? તો ફ્રાઇડ રૂલ્સ. વજન યુઝ કરવાનું ક્લાર્ક, અને યંગ ફોર્મ્યુલા 1 થી 12 વર્ષ. એટલે ત્રણે તમને ક્લિયર થઈ જાય. બરાબર. નીચેના પૈકી હાઇડ્રોસેફિલસ વાળા બેબીમાં પરકશન્સ કરતી વખતે સંભળાતા ક્રેક પોટ સાઉન્ડ શેના વડે ઓળખાય છે? જે ક્રેક પોટ સાઉન્ડ હાઇડ્રોસેફિલસમાં જોવા મળે તે કઈ સાઇનમાં જોવા મળશે? તો જોવા મળશે ઓપ્શન ડી, મેસ્વાઇન સાઇન. હાઇડ્રોસેફિલસની અંદર શું જોવા મળે? મેસ્વાઇન સાઇન. કારણ કે એની અંદર જે ક્રેનિયલ સૂચર ખુલ્લા હોય. બરાબર. આ જે ક્રેનિયલ સૂચર શું હોય? તમને ખુલ્લા જોવા મળે એટલે ક્રેક પોટ જેવો અવાજ જોવા મળતો હોય છે. બરાબર. હોમાન સાઇન એટલે જે ડીવીટી, ડીપ વેન થ્રોમ્બોસિસમાં હોમાન સાઇન જોવા મળશે. અને કટિંગ સાઇન મેનિન્જાઇટિસની અંદર જોવા મળે છે. વિલ્સ ટ્યુમર નોન એઝ, વિલ્સ ટ્યુમરને બીજા કયા નામથી આપણે ઓળખીએ છીએ? તો ભાઈ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો વિલ્સ ટ્યુમરને આપણે રિનલ ટ્યુમર તરીકે ઓળખીએ છીએ, અથવા તેને નેફ્રોબ્લાસ્ટોમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે બાળકોની અંદર કિડનીમાં જોવા મળતું કેન્સર છે. ક્લિયર? નીચેના પૈકી મેનિન્જાઇટિસના સસ્પેક્ટેડ સાઇનવાળા બાળકમાં સૌથી સામાન્ય ટેસ્ટ કયો છે? તો મેનિન્જાઇટિસનું સસ્પેક્ટેડ સાઇન હોય તો બાળકમાં આપણે ટેસ્ટ કયો કરાવીએ છીએ? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, લંબાર પંક્ચર આપણે કરાવીએ. કે એમાં શું કરવામાં આવે? કે જે સ્પાઇનલ કોર્ડની અંદર CSF કાઢીને મેનિન્જાઇટિસના ઇન્ફેક્શનની આપણે તપાસ કરતા હોઈએ છીએ. ક્લિયર? ધ સાયન્સ ઓફ બેટરમેન્ટ ઓફ હ્યુમન સ્પીસીસ એપ્લિકેશન્સ લો નીચેના પૈકી કયા નામે ઓળખવામાં આવે છે? તો આને આપણે શું કહીએ છીએ? ધ સાયન્સ ઓફ બેટરમેન્ટ ઓફ હ્યુમન સ્પીસીસ એપ્લિકેશન્સ ઓફ લોના આપણે ઓપ્શન બી, યુજેનિક તરીકે ઓળખીએ છીએ. એટલે કે યુજેનિક મતલબ સારા જનીનોની પસંદગી દ્વારા માનવ જાતિમાં સુધારા લાવવાનું જ્ઞાન. એક્ઝામમાં વારંવાર પૂછાયેલો છે. બરાબર. અને જીનેટિક એટલે વારસાગત લક્ષણો આપણે અભ્યાસ કરીએ. નીચેના પૈકી કયું ઇનબોર્ન એરર ઓફ મેટાબોલિઝમ નથી? કે નીચેનામાંથી કે જન્મમાંથી જ મેટાબોલિઝમનો કયો રોગ નથી? તો આની અંદર શું જવાબ આવશે? સિસ્ટિક ફાઇબ્રોસિસ, ફિનાઇલકેટોનુરિયા, tay Sachs ડિઝીઝ કે ટર્નર સિન્ડ્રોમ્સ? તો ઇનબોર્નમાં શું નહીં આવે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ટર્નર સિન્ડ્રોમ્સ. કારણ કે ટર્નર સિન્ડ્રોમ શું છે? એક ક્રોમોઝોમલ રંગસૂત્રની ખામી છે, કે જેની અંદર રંગસૂત્રની ખામીના કારણે જોવા મળતો હોય છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ, PKU, એ શું છે? મેટાબોલિઝમના રોગ છે. ક્લિયર? કોન્જિનેટલ હાઇપોથાઇરોઇડિઝમ્સની અસરથી નીચેના પૈકી શું જોવા મળે? તો કોન્જિનેટલ હાઇપોથાઇરોઇડિઝમ્સની કન્ડિશન્સ હોય તો એની નીચેમાંથી આપણને શું જોવા મળશે? જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ડ્વાર્ફિઝમ્સ તમને જોવા મળશે. ડ્વાર્ફિઝમને આપણે કહીએ છીએ ક્રિટિનિઝમ્સ, કે બાળકોની અંદર થાઇરોઇડની ઉણપના કારણે જોવા મળે છે, કે જેથી બેબીનો ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ અટકી જાય છે. બરાબર. મિક્સ એડીમાં એટલે હાઇપોથાઇરોઇડિઝમ્સના કારણે જોવા મળતું હોય છે. જીઆન્ટિઝમ્સને આપણે કહીએ છીએ એક્રોમેગાલી, કે જે ગ્રોથ હોર્મોન વધવાથી થતી બીમારી છે. આ ખાસ યાદ રાખજો.
નીચેના પૈકી ટેટોલોજી ઓફ પેલેટનું સામાન્ય લક્ષણ કયું છે? ટેટોલોજી ઓફ પેલેટ ટોપના ક્વેશ્ચન પૂછાય છે, એમાં સામાન્ય લક્ષણ કયું હોય છે? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, ક્લબિંગ ઓફ ફિંગર તમને જોવા મળશે, બરાબર, જે હૃદયના કારણે તમને જોવા મળતી હોય છે, હાઇપોક્સિયાની કન્ડિશન જોવા મળે છે. શંકરાઈની આપણે વાત કરી કે ભાઈ ડિહાઇડ્રેશનમાં જોવા મળે છે, બરાબર. ઇન્ડિયન લુનાસી એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો ઇન્ડિયન લુનાસી એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો આ બી એક્ટનો પ્રોગ્રામ બંને પૂછે છે. તો લુનાસી એક્ટ આવ્યો 1912ની અંદર. એક્ટ મેન્ટલ હેલ્થ એક્ટ ક્યારે આવ્યા હતા? તો 1987ની અંદર આવ્યા. તો ખાસ યાદ રાખજો, લુનાસી એક્ટ 1912ની અંદર, 1987માં મેન્ટલ હેલ્થ એક્ટ આવ્યો હતો. ક્લિયર? પોસ્ટનેટલને બ્લુ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પોસ્ટનેટલ બ્લુને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે પોસ્ટનેટલ બ્લુ બીજા કયા નામે ઓળખાય છે? તો આપણે જવાબ હોવો છે પોસ્ટનેટલ ડિપ્રેશન, બરાબર. યાદ રાખજો, પોસ્ટનેટલ બ્લુને બીજા કયા નામે ઓળખાય છે? તો પોસ્ટનેટલ ડિપ્રેશન તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. આ સ્લાઇડની અંદર થોડી ભૂલ થઈ જાય એક્સપ્લેનેશનવાળામાં, બરાબર, એટલે બી જવાબ નહીં આવે, આપણે પોસ્ટનેટલ ડિપ્રેશન જ કહીએ છીએ એને. વ્યક્તિના નોન લિવિંગ ઓબ્જેક્ટ સાથે સેક્સ્યુઅલ ઇરેઝન કરે, નોન લિવિંગ ઓબ્જેક્ટ સાથે સેક્સ્યુઅલ ઇરેઝન કરે તો એનો કયો રોગ કહેવામાં આવે? તો કયો સેક્સ્યુઅલ ડિસઓર્ડર કહેવામાં આવે? તો જવાબ શું આવશે? કાલે મેં સમજાવ્યું હતું આ, તો ફેટીઇઝમ્સ કહેવામાં આવે છે, બરાબર. ધારો શૂઝ હોય, કપડાં હોય. ટ્રાન્સવેસ્ટિઝમ એટલે કે ક્રોસ ડિઝાઇનિંગ કપડાં પહેરે. ટ્રાન્સવેસ્ટિઝમ્સની અંદર વિરુદ્ધ જાતિ, ધારો કે મેલ હોય શું કરે? ફિમેલના કપડાં પહેરે. અને વ્યુરિઝમ્સ એટલે છુપાઈને વિડીયો જોવે, એને આપણે શું કહીએ છીએ? વ્યુરિઝમ્સ. ક્લિયર? નીચેના પૈકી કયા ડિસઓર્ડરમાં વ્યક્તિ ઊંઘમાં વાતો કરે છે? વ્યક્તિને ઊંઘમાં વાતો કરે એને શું કહેવાય? તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, સોમનીલોકી. શું કહેવાય? સોમનીલોકી, એટલે ઊંઘમાં વાતો કરે, બરાબર. ઇન્સોમ્નિયા એટલે ઊંઘ ના આવે. હાઇપર એમ્નેસિયા એટલે યાદશક્તિ ખૂબ જ પ્રમાણમાં ઇન્ટેલિજન્ટ હોય. સોમનામ્બુલિઝમ એટલે ઊંઘમાં ચાલવાની બીમારી. નીચેના પૈકી એનોરેક્સિયા નર્વોસામાં કયો સાઇન જોવા મળતો નથી? તો એનોરેક્સિયા નર્વોની અંદર કયા સાઇન નહીં જોવા મળતા? એનોરેક્સિયા નર્વોસા, એનોરેક્સિયા બુલિમિયા, જે ઇટિંગ ડિસઓર્ડર છે, બરાબર. એમાં ખાસ યાદ રાખજો, અને બંનેમાંથી ક્વેશ્ચન પૂછાય છે. તો આમાં સાઇન કયો જોવા નહીં મળે? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, ફ્રિકવન્ટલી ફીડિંગ એ કરે નહીં. એને ખાવાથી શું કરતું હોય? દૂર ભાગે, બરાબર. વજન કે મારું વધી જાય એના કારણે ખાવા ખાતું હોતું નથી. એટેન્શન ડેફિશિયન્સી હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડરની ઇફેક્ટિવ થેરાપી કઈ છે? એડીએચડી હોય, બરાબર, તો એની અંદર આપણે ઇફેક્ટિવ થેરાપી કઈ આપીએ? તો આની અંદર આપણો જવાબ શું આવે? તો એડીએચડી શું છે? તો એક બિહેવિયરલ થેરાપી આપણે આપવાનું છે. બિહેવિયરલ થેરાપી ને, તો એની અંદર જવાબ શું આવે? જો મિલ્યુ થેરાપીનું મેં સમજાવ્યું હતું કે આજુબાજુનું જે વાતાવરણ હોય એને બદલીને સારવાર આપીને પેશન્ટને અનુકૂળ આવે થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ કરવાનું, પોઝિટિવ એન્વાયરમેન્ટ કરવાનું, અને પછી જે ટ્રીટમેન્ટ આપીને આપણે કહીએ છીએ મિલ્યુ થેરાપી, બરાબર. એડીએચડીમાં શું જોવા મળે? કે ઇનએટેન્શન હોય, પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે નહીં. ડેલિરિયમ માટે નીચેના પૈકી કઈ નર્સિંગ મેનેજમેન્ટ સાચું નથી? ડેલિરિયમવાળા દર્દીમાં નીચેના કઈ નર્સિંગ મેનેજમેન્ટ આપણે કરી ના કરવું જોઈએ? તો અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, પેશન્ટને ફેમિલી મેમ્બરથી અલગ કરવો ના કરાય, બરાબર. ડેલિરિયમવાળામાં ડેલિરિયમ શું? એ કન્ફ્યુઝવાળી સ્થિતિ છે, બરાબર, એટલે ફેમિલી સાથે જ આપણે રાખવો પડે. એક્યુટ સ્થિતિ છે, ડેમેન્શિયા એ ક્રોનિક સ્થિતિ છે, બે યાદ રાખજો. નીચેના પૈકી વ્યક્તિ કોઈ પણ કન્ડિશન્સમાં બોડી પોસ્ચર મેન્ટેન કરે, એકની એક કોઈ ગમે તે કન્ડિશન્સ આવે તો બોડીનું પોસ્ચર મેન્ટેન એકની એક કન્ડિશન્સમાં રાખશે, તો એને આપણે શું કહીશું? જવાબ આવશે કેટાલેપ્સી. શું આવશે? કેટાલેપ્સી. બીજી જે ટર્મિનોલોજી છે આપણે ચર્ચા થઈ ગઈ છે. નીચેના પૈકી કઈ ફેનિટોઇડની સાઇડ ઇફેક્ટ નથી? જો ફેનિટોઇડની સાઇડ ઇફેક્ટ ડ્રગ્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બી પૂછે છે, એક લિથિયમ બી પૂછે છે, બરાબર, એન્ટીસાયકોટિક ડ્રગ્સ બી પૂછે. જેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે લઈ દઈશું તો ફેનિટોઇડની સાઇડ ઇફેક્ટ નથી. તો એની અંદર આપણે જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, હાઇપોગ્લાયસેમિયા. હાઇપોગ્લાયસેમિયાની અંદર જોવા મળે નહીં, તો એટેક્સિયા જોવા મળે, હર્ટુટિઝમ્સ જોવા મળે, ગમ હાઇપરટ્રોફી જોવા મળે, અને શું જોવા મળશે? એની અંદર હાઇપરગ્લાયસેમિયા તમને જોવા મળશે. ક્લિયર? ઓટિઝમ્સ એટલે શું? ઓટિઝમ્સ આપણે કોને કહીશું? તો એની અંદર જુઓ, ઓટિઝમ્સ એટલે સોશિયલ અને લેંગ્વેજ કમ્યુનિકેશન્સ પ્રોબ્લેમ હોય ને આપણે ઓટિઝમ કહીએ. ઘણી બુકને ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર કહેવામાં, પણ જવાબની અંદર આપણે ખાસ કરીને સોશિયલ લેંગ્વેજ કમ્યુનિકેશન પ્રોબ્લેમ આન્સર આપવાનો છે. ઓપ્શન સી આપણો સાચો આન્સર રહેશે. હું તમને એમ કહી રહ્યો છું કે ઘણી બુકોની અંદર ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર પણ છે, તેની અંદર આપણે જવાબ શું હોવો જોઈએ? કે એક સોશિયલ કમ્યુનિકેશન ડિસઓર્ડર છે, એટલે આપણે જવાબ શું રહેશે? ઓપ્શન સી, બરાબર. ભલે સ્લાઇડમાં બી આપેલો હોય પણ સમજવાનો શું? સોશિયલ એન્ડ લેંગ્વેજ કમ્યુનિકેશન પ્રોબ્લેમ છે. ન્યુરલ ડેવલપમેન્ટ ડિસઓર્ડર પણ કહીએ તો આપણે સાચો આન્સર સી આપવાનો છે. ક્લિયર? નીચેના પૈકી આલ્કોહોલિઝમવાળા પેશન્ટમાં લાંબા ગાળે શું જોવા મળશે? લોકબા સામેથી તમે આલ્કોહોલિઝમ્સ લેતા હોય તો એની અંદર આપણે જવાબ શું હોવું જોઈએ? તો શું જોવા મળશે? તો જવાબ મળશે કોરાસો
ઓફ સાયકોસિસ તમને જોવા મળશે. કોરાસોસાયકોસિસની અંદર વિટામિન B1 ની ઉણપના કારણે જોવા મળે. B1 આપણે શું કહીએ છીએ, થાયમિન તરીકે ઓળખીએ છીએ, જેના કારણે મેમરી લોસ જોવા મળતું હોય છે. બરાબર. ડેલિરિયમ ટ્રેમર્સ કે જ્યારે તમે દારૂ છોડો એના પછી તમને જે વિડ્રોલ સિમ્ટમ્સમાં જોવા મળે એને ડેલિરિયમ ટ્રેમર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર. નીચેના પૈકી મોડર્ન સાયકેટ્રિકના ફાધર તરીકે કોણ જાણીતું છે? મોડર્ન સાયકેટ્રિકના ફાધર તરીકે આપણે કોણ જાણીએ છીએ? તેની અંદર આપણે જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, ફિલિપી પિનેલ. ફિલિપી પિનેલને આપણે શું કહીએ છીએ? ફાધર ઓફ મોડર્ન સાયકેટ્રિક. મોડર્નની વાત થઈ છે, બરાબર. મોડર્ન સાયકેટ્રિક પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. બેન્જામિન ફાધર ઓફ અમેરિકન સાયકેટ્રી તરીકે બેન્જામિન રસ. સિગ્મન્ડ ફ્રોઇડ સાયકો એનાલિટિકના પિતા, બરાબર. અને રુડોલ્ફ ઝીરોક તે શું છે? એ સાયકોલોજી શબ્દ આપનાર પ્રથમ વ્યક્તિ હતા, બરાબર. અમેરિકન સાયકેટ્રી પૂછાય તો બેન્જામિન રસ, બાકી મોડર્ન સાયકેટ્રિક પિતા ફિલિપી પિનેલને આપણે કહીએ છીએ. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનું ઇન્ડિકેટર નીચેના પૈકી કયું છે? તો HDI-નું ઇન્ડિકેટર કયું છે કે જેની અંદર હ્યુમન ડેવલપમેન્ટની અંદર આવે? તો આની અંદર આપણે જવાબ શું રહેશે? લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ, એજ્યુકેશન, ઇન્કમ. તો જવાબ રહેશે ઓપ્શન ડી. ઉપરના તમામ એ બધા HDI-ની અંદર તમને જોવા મળશે, બરાબર. ડિસેબિલિટી વગરની લાઈફની એક્સપેક્ટેશન્સનો કયા ઇન્ડેક્સનો સમાવેશ થાય છે? કે ડિસેબિલિટી વગરની લાઈફ જીવવાની તો એમાં કયો ઇન્ડેક્સ આવશે? તો જવાબ શું રહેશે આની અંદર? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સુલિવાન ઇન્ડેક્સની અંદર શું હોય? ડિસેબિલિટી તમારે જોવાનું હોય. હેલ્ધી હેર અને ડિસેબિલિટી વાળા હેર કેટલા જોયા, બરાબર. એ તમારે ખાસ ડિસેબિલિટી ફ્રી લાઈફ તમે કેટલા જીવ્યા, બરાબર. એને આપણે કહીએ સુલિવાન ઇન્ડેક્સ તરીકે ઓળખીએ છીએ. બ્રુસેલોસિસનું બીજું નામ શું છે? તો બ્રુસેલોસિસનું બીજું નામ શું છે? ટિક ફીવર, એનિમલ ફીવર, મિલ્ક ફીવર કે પછી અનડ્યુલન્ટ ફીવર. તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, અનડ્યુલન્ટ ફીવર તરીકે આપણે ઓળખીએ છીએ. ટિક્સ ફીવર ટિકના કારણે જોવા મળે છે, બરાબર. બ્રુસેલોસિસને જો કદાચ માલ્ટા ફીવર કહેવાય. શું કહેવાય? માલ્ટા ફીવર પણ બ્રુસેલોસિસ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. પ્રાણીના દૂધ અને માંસથી આ ફેલાતા હોય છે. વ્યક્તિની હાઇટના અનુસંધાને વજન નક્કી કરતા ઇન્ડેક્સને શું કહેવામાં આવે? વ્યક્તિની હાઇટના અનુસંધાને જે વજન નક્કી કરવામાં આવે ઇન્ડેક્સને આપણે શું કહીએ છીએ? તો બોરોકા, બેઝલ કે બોડી માસ ઓલ ઓફ અબવ. એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, બોડી માસ ઇન્ડેક્સ. અત્યારે આપણે ચર્ચા કરી એ. સાકી ટેપનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? સાકી ટેપનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? તો એની અંદર આપણે જવાબ શું રહેશે? MUAC, મિડ આર્મ અપર સર્કમફરન્સ, બરાબર. એક્ઝામની અંદર પૂછાય છે મિડ અપર આર્મ સર્કમફરન્સ, બરાબર. એનો ઘેરાવ, બરાબર. સાકી ટેપની અંદર 3 કલર હોય છે. એમાં લીલો નોર્મલ હોય, પીળો બોર્ડર લાઇન હોય અને લાલ ગંભીર કુપોષણ તમે દર્શાવે છે. સિવિયર પ્રોટીન માલન્યુટ્રિશનમાં MUACનું પ્રમાણ કેટલું હોય છે? તો એની અંદર તમે ક્યારે કહેશો સિવિયર માલન્યુટ્રિશન છે? તો એની અંદર આપણો જવાબ હશે <12.5 કે 13.5 કરતાં વધારે હોય તો નોર્મલ કહેવાય, 12.5 કરતાં ઓછું હોય તો માલન્યુટ્રિશન કહેવાય, અને 11.5 કરતાં ઓછું હોય તો સિવિયર માલન્યુટ્રિશન કહેવામાં આવે છે, બરાબર. જો આકૃતિમાં પણ જોઈ લેજો. ક્લિયર. ક્રિટિકલી ઇલ પેશન્ટ માટે ટ્રાયલ્સનો કયો કલર કોડ વપરાય છે? ક્રિટિકલી ઇલ પેશન્ટ હોય તો એની અંદર રેડ, ગ્રીન, યલો કે બ્લેક. તો આની અંદર જવાબ શું આવશે? ક્રિટિકલી ઇલ માટે રેડ, બરાબર. તો રેડ માટે ઇમરજન્ટ કહેવાય, અથવા તમને પૂછે ઇમરજન્ટ, ઓપ્શનમાં ઇમરજન્ટ હોય તો પણ રેડ સમજવાનું. ઓપ્શનમાં એમ્બ્યુલેટરી આવી હોય તો ગ્રીન, બરાબર. અર્જન્ટ હોય તો યલો અને બ્લેક હોય તો ડેથ. ક્લિયર. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આ ટ્રાયલ સિસ્ટમ યુઝ થાય છે. મંડે મોર્નિંગ ફીવર કોને કહેવામાં આવે છે? તો મંડે મોર્નિંગ ફીવર આપણે કોને ઓળખીએ છીએ? તો એની અંદર જો આ ઓક્યુપેશનલ ડિઝીઝ છે તો એની અંદર આપણે જવાબ શું રહેશે? જવાબ રહેશે બાયસિનોસિસ, બરાબર. એસ્બેસ્ટોસ શું થાય? એસ્બેસ્ટોસના કારણે થતો ફેફસાનો રોગ છે. બેગોસિનોસિસ સુગર કેન, કે જે બેગની અંદર આપણે શું ભરીએ? સુગર ભરીને જઈએ, એ રીતે યાદ રાખવાનું. બેગમાં શું હોય? સુગર ભરીને જઈએ. તો બેગોસિનોસિસ, બાયસિનોસિસ કોટન ડસ્ટના કારણે જોવા મળે. જોવા કોટન દોરેલું છે, અને જેને આપણે મંડે ફીવર આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અને મેડ હેટર ડિઝીઝ એ છે મર્ક્યુરીના કારણે તમને જોવા મળતો હોય છે. ક્લિયર. રોડ ટુ હેલ્થ ચાર્ટ કોને આપેલ છે? રોડ ટુ હેલ્થ ચાર્ટ કોને આપેલો છે? અંદર આપણે જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, ડેવિડ મોરલી આપ્યું છે. કોને આપ્યું છે? ડેવિડ મોરલીએ. જોન સ્નો એક્ઝામમાં પૂછાયેલા ફાધર ઓફ એપિડેમિયોલોજીને આપણે કોને કહીએ છીએ? તો જોન સ્નોના ફાધર ઓફ એપિડેમિયોલોજી તરીકે ઓળખીએ છીએ. કોક્સનું, રોબર્ટ કોક્સનું બધાને ખબર જ છે, બરાબર. TB અને કોલેરા બેક્ટેરિયાની શોધ કરી હતી. અને ડુક્સ ક્રાઇટેરિયા શેના માટે છે? તો હૃદયની અંદર જે એન્ડોકાર્ડિયાટિસ થાય એની અંદર ડુક્સ ક્રાઇટેરિયા આવતા હોય છે. નીચેના પૈકી કયું પ્રાઇમરી પ્રિવેન્શનનું ઉદાહરણ નથી? પ્રાઇમરી પ્રિવેન્શન્સની અંદર શું આવશે? એમાં કયું ઉદાહરણ નથી? બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન, સ્મોકિંગ સેશન, BCG વેક્સિન કે વિટામિન A સપ્લિમેન્ટ. તો પ્રાઇમરી પ્રિવેન્શન હંમેશા શાના માટે હોય? તો રોગને અટકાવવા માટે. તો રોગને અટકાવવા માટે શું આવશે? તો જવાબ શું રહેશે? બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એ આવશે નહીં. કારણ કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન શું છે? એક તમારી સ્ક્રીનિંગ ટેસ્ટ છે. સ્ક્રીનિંગ ટેસ્ટ હંમેશા શામાં આવે? સેકન્ડરીમાં. પ્રાઇમરીની અંદર પ્રિવેન્શન કરવું, સેકન્ડરીની અંદર સ્ક્રીનિંગ કરવું, અને ટર્સરી મેં તમને વાત કરી હતી, બરાબર.
જે પ્રાઇમરીની અંદર પ્રિવેન્શન ઓફ ડિઝીઝ, પેલાની અંદર અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ અને પેલામાં ટર્સરીની અંદર રિહેબિલિટેશન્સ. આ રીતે તમે ખાસ યાદ રાખજો. બરાબર. હેડ ઓન મેટ્રિક્સ શાની સાથે સંકળાયેલ છે? તો હેડ ઓન મેટ્રિક્સ શાની સાથે સંકળાયેલ છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, ઇન્જરી પ્રિવેન્શન. જો વિડીયો તમને સારો લાગ્યો હોય, ક્વેશ્ચન ગમ્યા તો લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. મળીએ કાલે એક નવા વિડીયો.